આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક મોટો કોયડો છે. એક એવો પ્રશ્ન જે સદીઓથી લોકોને, ધર્મશાસ્ત્રીઓને ગૂંચવતો આવ્યો છે. જો ઈશ્વર સર્વજ્ઞાની અને સંપૂર્ણ પ્રેમાળ છે, તો તેમણે એવી દુનિયા કેમ બનાવી જેમાં પાપ અને પતન, મતલબ આ બધું શક્ય બને? આપણા હાથમાં જે સ્ત્રોતો છે ને, તે એક ચોંકાવનારો દાવો કરે છે. હા, અને દાવો એવો છે કે આદમનું પતન કોઈ દુર્ઘટના નહોતી. બિલકુલ. એ તો જાણે કોઈ ભવ્ય અને પૂર્વયોજિત યોજનાનો પહેલો અધ્યાય હતો, એવી યોજના જે આપણી સામાન્ય સમજની બહાર છે. આજે આપણે આ યોજનાના દરેક ટુકડાને જોડીને આખી તસવીર સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ તસવીર હું કહીશ કે ખરેખર અસામાન્ય છે. આ સ્ત્રોતો આપણને જે પરંપરાગત કથાઓ છે તેનાથી બહુ દૂર લઈ જાય છે. અહીં દરેક ઘટના, દરેક પસંદગી એ એક મોટા હેતુ માટે કામ કરી રહી છે. મતલબ કે માનવજાતની વાર્તા કોઈ ભૂલથી નહીં, પણ એક ઊંડા હેતુથી શરૂ થાય છે. તો ચાલો એ હેતુને સમજવાની શરૂઆત કરીએ. આપણા સ્ત્રોતોની સૌથી પહેલી અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઈશ્વરે આદમને હેડ્સમાં બનાવ્યો. હા, હેડ્સમાં આવ્યું. આ સ્ત્રોતોમાં હેડ્સ એક આધ્યાત્મિક સ્થિતિ છે, એક એવી અવસ્થા જ્યાં જીવ ઈશ્વરથી એમ કહો કે અલગ છે, જ્યાં તે પોતાની મર્યાદાઓથી ઘેરાયેલો છે. તો વિચાર એ છે કે ઈશ્વરે પહેલા આદમને આ મર્યાદિત અવસ્થામાં બનાવ્યો, જેથી તે પોતાની અપૂર્ણતાને સમજી શકે. ઓકે. આ પહેલો આદમ એ છેલ્લા આદમ એટલે કે મસીહાના આગમન માટેનું એક માધ્યમ, એક પૂર્વ તૈયારી હતો. એટલે કે આદમને શરૂઆતથી જ એક એવી સ્થિતિમાં મૂકવામાં આવ્યું જ્યાં તેને મદદની જરૂર પડે. બરાબર. અને આ મદદની જરૂરિયાત તેને ક્યારે સમજાઈ? પેલું જ્ઞાનના વૃક્ષનું ફળ ખાધા પછી? બરાબર. જ્યારે પહેલા આદમે ફળ ખાધું, ત્યારે તેને માત્ર સારા ખરાબનું જ જ્ઞાન ન થયું, એનાથી કંઈક ઊંડું થયું. તેને એક ઊંડી આત્મજાગૃતિ થઈ. તેને પહેલીવાર સમજાયું કે તેના હૃદયમાં ઈશ્વર કરતાં હવા માટે વધુ પ્રેમ હતો. જેને આ સ્ત્રોત એક પ્રકારની મૂર્તિ પૂજા ગણે છે. હા, અને એ જ ક્ષણે તેને ભાન થયું કે ભલે તેનું શરીર જીવંત હોય, પણ તે આધ્યાત્મિક રીતે મૃત છે. તે પોતાની શક્તિથી ઈશ્વરને પ્રેમ કરી શકતો નથી. અને આ જાગૃતિ જ તેને જીવનના વૃક્ષ તરફ દોરી જાય છે. એટલે કે કાયદાનો હેતુ લોકોને સારા બનાવવાનો નહોતો. ના, બિલકુલ નહીં. પણ તેમને એ બતાવવાનો હતો કે તેઓ પોતાની મેળે સારા બની જ નથી શકતા. આ તો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ છે. હા, કાયદો એક અરીસા જેવો બન્યો. એક અરીસો. તમે બરાબર સમજ્યા. કાયદાએ અરીસાનું કામ કર્યું, જેણે પહેલા આદમને તેની આધ્યાત્મિક સ્થિતિ બતાવી. આ સમજણ વિના તે ક્યારેય મુક્તિ શોધત જ નહીં. અને આ સ્ત્રોતો મુજબ છેલ્લો આદમ પોતે જ જીવનનું વૃક્ષ છે. ઓહો. શાશ્વત જીવન મેળવવા માટે પહેલા આદમે એટલે કે સમગ્ર માનવજાતે છેલ્લા આદમ દ્વારા ફરીથી જન્મ લેવો પડશે. એટલે પતન એ અંત નહોતો, પણ જરૂરિયાત ઊભી કરનાર એક આવશ્યક પગલું હતું. અને આ લખાણોમાં એક સુંદર સમાંતર સંબંધ પણ છે, ખરું ને? હા. પહેલો આદમ હવા પ્રત્યેના પ્રેમને કારણે મૃત્યુ પામ્યો, અને છેલ્લો આદમ પણ પહેલા આદમ એટલે કે માનવજાત પ્રત્યેના પ્રેમને કારણે મૃત્યુ પામશે. ફરક માત્ર એટલો છે કે પહેલો આદમ પોતાના પાપ માટે મર્યો, જ્યારે છેલ્લો આદમ બીજાના પાપો માટે. બરાબર. અને આ બલિદાનની વિભાવના જ આ આખા માળખાને એકસાથે બાંધે છે. પહેલા આદમનું પતન એક માર્ગ બનાવે છે, જેના પર છેલ્લો આદમ ચાલીને માનવતાને ત્યાં પહોંચાડશે જ્યાં તે પોતાની મેળે ક્યારે ન પહોંચી શકત. પણ જો આદમનું પતન એ યોજનાનો એક ભાગ હતું, તો એનો સીધો અર્થ એ થયો કે ઈશ્વરને તેના વિશે પહેલેથી જ ખબર હતી, ખરું ને? હા. અને આ જ તો પૂર્વ નિયોજન એટલે કે પ્રિડેસ્ટિનેશનનો ખ્યાલ છે. સ્ત્રોત આ ગહન વિષય પર શું કહે છે? કારણ કે આ સાંભળીને તરત જ મનમાં પ્રશ્ન થાય કે જો બધું પહેલેથી નક્કી હતું, તો પછી સ્વતંત્ર ઈચ્છાનું શું? અને આ જ આ ચર્ચાનું હાર્દ છે. આ લખાણો દાવો કરે છે કે હા, ઈશ્વરને સૃષ્ટિની શરૂઆત પહેલાં જ હેલેલ એટલે કે શૈતાન અને આદમના પતન વિશે સંપૂર્ણ જાણકારી હતી. એટલે સૃષ્ટિની રચના તોય પ્રયોગ નહોતો? ના, તે એક પૂર્વ વિચારિત યોજના હતી, અને એનું કેન્દ્રબિંદુ ક્રોસની ઘટના હતી. આનો હેતુ જીવોની સ્વતંત્ર ઈચ્છાને નષ્ટ કરવાનો નહીં, પણ તેને પૂર્ણ કરવાનો હતો. સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો, આ થોડું સમજાવો. આ વિચાર જરા અટપટો લાગે છે. ચાલો અનેક ઉદાહરણથી સમજીએ. એક ગ્રાન્ડ માસ્ટર ચેસ પ્લેયરની કલ્પના કરો. ઓકે. તે પોતાના પ્રતિસ્પર્ધીની દરેક સંભવિત ચાલ જાણે છે.
તે જાણે છે કે જો પ્રતિસ્પર્ધી એ ચાલ ચાલશે તો રમત ક્યાં જશે અને જો બી ચાલ ચાલશે તો પરિણામ શું આવશે. તે પ્રતિસ્પર્ધીને કોઈ ચોક્કસ ચાલ ચાલવા માટે મજબૂર નથી કરતો. ના, એ તો એની પસંદગી છે. બરાબર. પણ પ્રતિસ્પર્ધીની સ્વતંત્ર પસંદગીના આધારે પણ ગ્રાન્ડમાસ્ટર પોતાની જીતની યોજના બનાવી શકે છે. આ સ્ત્રોતો મુજબ ઈશ્વર એ જ રીતે જીવોની સ્વતંત્ર પસંદગીઓનો ઉપયોગ પોતાની સાર્વભૌમ ઈચ્છાને પૂર્ણ કરવા માટે કરે છે. વાહ, આ તો એકદમ નવો દ્રષ્ટિકોણ છે. અને આ યોજનામાં સ્ત્રોતોમાં શહીદ સાક્ષીઓ અને પ્રથમ ફળોનો પણ ઉલ્લેખ છે, જેમની સંખ્યા 1,44,000 બતાવી છે. આ કોણ છે અને તેમનો શું રોલ છે? આ એવા લોકો છે જેમને ઈશ્વરે ખ્રિસ્તમાં પૂર્વ નિયુક્ત કર્યા છે. આ સ્ત્રોતો અનુસાર તેઓ એ સાબિત કરવા માટેના સાક્ષી છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. પણ ફક્ત ઈશ્વરની કૃપા દ્વારા. હા, ફક્ત કૃપા દ્વારા. તેઓ એ વાતના જીવંત પુરાવા બને છે કે ઈશ્વરની યોજના કામ કરે છે. જો કે આ બધી જાણકારી ઈશ્વર પાસે છે, પણ બીજા જીવો જેમ કે દૂતો તેમની પાસે નથી. અને એટલે જ જાહેરમાં ન્યાયની જરૂર પડે છે. બરાબર. જો ઈશ્વર કારણ બતાવ્યા વિના તરત જ ન્યાય કરે તો બીજા જીવો તેમને ગેરસમજ કરી શકે છે. તેઓ વિચારી શકે છે કે ઈશ્વર અત્યાચારી કે પક્ષપાતી છે. બિલકુલ. આથી સમગ્ર ઇતિહાસ અને જે અંતિમ ન્યાયની પ્રક્રિયા છે એ એક પારદર્શક અને જાહેર સુનાવણી જેવી છે. એનો હેતુ માત્ર દોષિતોને સજા આપવાનો નથી, પણ ઈશ્વરના પોતાના ચારિત્ર્યને નિર્દોષ સાબિત કરવાનો છે, જેથી કોઈના મનમાં શંકા ન રહે. મને અહીં એક વાત ગૂંચવી રહી છે. જો ઈશ્વર જાણે છે કે કોણ કૃપાને નકારશે અને તેમ છતાં તેમને એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં તેઓ નકારે જ, તો શું એ તેમની સ્વતંત્ર ઈચ્છાનું ઉલ્લંઘન નથી? ભલે ઈશ્વર તેમને મજબૂર ન કરતા હોય, પણ પરિણામ તો નિશ્ચિત જ છે. આ એક ખૂબ જ ઊંડો તાર્કિક મુદ્દો છે અને સ્ત્રોતો તેને સીધો જ સંબોધે છે. અહીં સ્વતંત્ર ઈચ્છા અને કૃપાનો કહેવાતો વિરોધાભાસ આવે છે. આ લખાણો મુજબ જીવ પોતાની શક્તિથી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી જ શકતું નથી. બરાબર. તેથી તેની સાચી પસંદગી આજ્ઞા પાળવાની કે ન પાળવાની નથી. તેની વાસ્તવિક પસંદગી એ છે કે તે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી મદદ એટલે કે કૃપા ને સ્વીકારે છે કે નકારે છે. આને થોડું સરળ બનાવી શકાય? ચોક્કસ. આને કસોટી તરીકે વિચારો, પણ જેના નિયમો અલગ છે. પરીક્ષામાં પાસ થવા માટે તમને જવાબવહી પહેલેથી જ આપી દેવામાં આવી છે. ઓકે. તમારી સાચી પરીક્ષા એ નથી કે તમે જાતે સાચો જવાબ લખી શકો છો કે નહીં, પણ એ છે કે તમે આપેલી જવાબવહીનો સ્વીકાર કરો છો કે નહીં. કૃપા એ જવાબવહી છે. એટલે જો તમે તેને સ્વીકારો તો તમે પાસ થાવશો, જો નકારો તો ના પાસ. પસંદગી તમારી છે. બરાબર. અને સ્ત્રોત આ મુદ્દાને એક ખૂબ જ તીવ્ર તાર્કિક નિષ્કર્ષ પર લઈ જાય છે. તે કહે છે કે જો ઈશ્વર કોઈ એવા જીવને કૃપા ન આપે જેણે તેને સ્વીકારી લીધી હોત, હા, તો તે જીવ આજ્ઞાનું પાલન ન કરી શકે અને નાશ પામશે. અને આવી સ્થિતિમાં સ્ત્રોત કહે છે કે ઈશ્વર ખૂની ગણાશે. આ તો ખૂબ જ મજબૂત અને ચોંકાવનારો શબ્દ છે. તે ખરેખર મજબૂત છે અને તે ઈશ્વરના ન્યાય અને પ્રેમની પ્રકૃતિ પર ભાર મૂકવા માટે વપરાયો છે. ચાલો એક ક્ષણ માટે આ શબ્દની ગંભીરતા પર વિચારીએ. લેખક અહીં ઈશ્વરના ન્યાય અને પ્રેમ પર એટલો ભાર મૂકી રહ્યા છે કે તેઓ કહે છે કે જો ઈશ્વર પોતાની પ્રકૃતિ વિરુદ્ધ જાય તો તે સૌથી મોટા પાપનો દોષી ઠરશે. તર્ક એ છે કે ઈશ્વર અન્યાય ન હોઈ શકે. તેથી ઈશ્વરે દરેક વ્યક્તિને કૃપા અવશ્ય આપે છે જે તેને સ્વીકારવા તૈયાર હોય. અને જેઓ નકારવાના છે તેમનું શું? જેઓ કૃપાને નકારવાના હોય તેમને પણ ઈશ્વર પૂરતી કૃપા આપે છે. શા માટે? જેથી તે સ્પષ્ટ થાય કે તેમનો નાશ તેમની પોતાની પસંદગી છે, ઈશ્વરની કૃપાના અભાવને કારણે નથી. આ બધું ફરીથી એ જ મુદ્દા પર આવે છે, પારદર્શિતા. જેથી જેઓ ન્યાયને જોઈ રહ્યા છે તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયને ગેરસમજ ન કરે, કારણ કે આ લખાણો મુજબ જે જીવ ઈશ્વરને ગેરસમજ કરે છે તે તેમને સાચા દિલથી પ્રેમ ન કરી શકે. એટલે કે સાચી સ્વતંત્ર ઈચ્છા માટે ઈશ્વરના સાચા સ્વભાવનું જ્ઞાન જરૂરી છે. જો આપણને ખબર જ ન હોય કે આપણે કોને પસંદ કરી રહ્યા છીએ, તો આપણી પસંદગી અર્થહીન છે. બરાબર. સ્વતંત્ર ઈચ્છાનો સાચો ઉપયોગ કરવા માટે જીવને એ જાણવું જરૂરી છે કે ઈશ્વર કોણ છે, કે તેઓ પ્રેમાળ, ન્યાયી અને ભરોસાપાત્ર છે.
જો ઈશ્વર પોતાના સ્વભાવને છુપાવી રાખે તો કોઈ પણ જીવ તેમને સાચા દિલથી પ્રેમ કરવાનું પસંદ કરી શકશે નહીં. તેથી ઈશ્વર પોતાના ચારિત્ર્યને ઇતિહાસની ઘટનાઓ દ્વારા અને ખાસ કરીને ન્યાયની પ્રક્રિયા દ્વારા પ્રગટ કરે છે. અને આ બધું અંતિમ ન્યાય સાથે જોડાયેલું છે. સ્ત્રોતમાં મહાન શ્વેત સિંહાસનનો ઉલ્લેખ છે. આ શું છે અને તે આ યોજનામાં ક્યાં બંધ બેસે છે? મહાન શ્વેત સિંહાસન એ અંતિમ ન્યાયનો દિવસ છે, જે આ સ્ત્રોતો મુજબ એક વૈશ્વિક કોર્ટરૂમ જેવો છે. વૈશ્વિક કોર્ટરૂમ. હા, તેની સમક્ષ દરેક જીવના દરેક શબ્દ, કાર્ય અને વિચારને સાર્વજનિક કરવામાં આવશે. આ સંપૂર્ણ પારદર્શિતાનો અંતિમ તબક્કો છે. આનો હેતુ માત્ર સજા આપવાનો નથી, પણ ન્યાયની પ્રક્રિયાને જોનારા તમામ જીવો સમક્ષ દરેક નિર્ણય પાછળના કારણોને સ્પષ્ટ કરવાનો છે. એટલે કે તે દિવસે દરેકને ખબર પડશે કે જેમને બચાવવામાં આવ્યા છે તેમને કેમ બચાવવામાં આવ્યા, અને જેઓ નાશ પામ્યા છે તેમણે કેમ પોતાની પસંદગીથી એ માર્ગ પસંદ કર્યો. કોઈ શંકા કે ગેરસમજને સ્થાન નહીં રહે. હા, અને જ્યારે બધા જીવો ઈશ્વરના નિર્ણયો પાછળના પ્રેમ અને ન્યાયને સંપૂર્ણપણે સમજી જશે, ત્યારે તેઓ સ્વેચ્છાએ અને આનંદથી તેમના શાસનને સ્વીકારશે. તે ક્ષણે કોઈને એવું નહીં લાગે કે ઈશ્વર અત્યાચારી છે. દરેક જણ સમજશે કે ઈશ્વર જે પણ કરે છે તે પ્રેમથી પ્રેરાઈને કરે છે. તો આ સમગ્ર ભવ્ય યોજનાનો અંતિમ ધ્યેય શું છે? આ બધું ક્યાં જઈ રહ્યું છે? આ લખાણો મુજબ ઈશ્વરની અંતિમ યોજના એ છે કે સ્વર્ગ અને પૃથ્વી પરની દરેક વસ્તુ ખ્રિસ્ટમાં એક થઈ જાય. આ એક વૈશ્વિક સમાધાન અને એકતા છે, અને અહીં સમયની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. ઈશ્વર માટે જેઓ સમય અને અવકાશની બહાર છે, તેમની ઈચ્છા પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી છે. એ એક સમાપ્ત થયેલી હકીકત છે. બરાબર. પણ આપણે તો સમયની અંદર જીવીએ છીએ. આપણા માટે તો આ બધું હજી થઈ રહ્યું છે. સાચું. ઈશ્વર સમયની અંદર ક્રમિક રીતે પોતાની યોજનાને પ્રગટ કરે છે. આ એક નાટક જેવું છે, જેનું પરિણામ લેખકને પહેલેથી જ ખબર છે, પરંતુ પાત્રો અને દર્શકો તેને તબક્કાવાર અનુભવે છે. જ્યારે જીવો આ નાટકમાં ઈશ્વરના પ્રેમ અને ન્યાયને સમજે છે, ત્યારે તેઓ તેમને સાચા અર્થમાં પ્રેમ કરવા લાગે છે. અને તે ક્ષણે તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. હા, કારણ કે તેઓ એક જ્ઞાન અને સમજણ સાથે સૌથી શ્રેષ્ઠ વસ્તુ એટલે કે ઈશ્વરને પસંદ કરી છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે આ સ્ત્રોતો આપણા મૂળ કોયડાનો જવાબ આપે છે. પહેલા આદમનું પતન એ કોઈ ભૂલ નહોતી, પણ એક મોટી યોજનાની શરૂઆત હતી. એક એવી યોજના જે સ્વતંત્ર ઈચ્છા અને ઈશ્વરના પૂર્વજ્ઞાન વચ્ચેના નાજુક સંતુલન પર આધારિત છે. અને કૃપા એ ચાવી છે જે બંનેને જોડે છે. ખરેખર. અને આ ચર્ચા એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છોડી જાય છે. આ સ્ત્રોતો કહે છે કે ઈશ્વર માટે બધું જ પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યું છે. તેઓ સમયની બહારથી આપણા સમગ્ર ઇતિહાસને એકસાથે જુએ છે, શરૂઆતથી અંત સુધી. પણ આપણે તેને એક રેખીય ક્રમમાં ક્ષણ પ્રતિ ક્ષણ જીવીએ છીએ. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે, પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી છે. જો અંતિમ ચિત્ર પહેલેથી જ દોરાઈ ગયું હોય, તો આપણે જે રંગો પૂરી રહ્યા છીએ તેનું મહત્વ શું છે?